નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, ન ધાર્યું હોય ને એવું વસ્તુ આ મારી સાથે આજ બની ગયું છે. કેમ કે 2 દિવસ પહેલાં મુખ્યમંત્રી સાહેબને મળ્યો તમારા બધાના સાથ સપોર્ટથી. મારી કોઈ વેલ્યુ નથી. હું ગામની અંદર નાના એવા ગામની અંદર આ વસ્તુ રેસીપી બનાવીને મેકું છું, પણ આપણા તમારા બધાના સાથ સપોર્ટથી માન્ય મુખ્યમંત્રી સાહેબના આવ્યો કે મુખ્યમંત્રી સાહેબ તમને મળવા માગે છે અને ભાવનગર આવી રહ્યા છે કોઈ કાર્યક્રમમાં. તો તમને 3 કલાકનો સમય જો તમે ફાળવી શકતા હો તો તમારે મુલાકાત થશે. એટલે મને તો પહેલાં શોખ લાગ્યો કે મુખ્યમંત્રી અહીં ધારાસભ્ય કોઈ મળતો ન હોય અને મુખ્યમંત્રી જો અમારી જેવાને મળવા માગે એટલે થોડુંક ઓલું થયું કે ભાઈ એવું. તો પછી ફરીવાર એનો ફોન આવ્યો ભાઈનો કે ભાઈ તમને ખોટું લાગે છે. પછી પાછો એનો ફોન આવ્યો તમે આઈડી પ્રૂફ આપો, એટલે મેં આઈડી પ્રૂફ આપ્યું. અને પછી સાંજે વર્તેશ પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો કે ગોપાલભાઈ બોલો વેરિફિકેશન કરવા માટે. અને ત્યારબાદ અમારે બપોરે ભૂપેન્દ્ર પટેલ સાહેબની મુલાકાત થઈ. અને એક તો કેવું થયું કે ફીલ એવું થયું કે ભાઈ સામાન્ય માણસ મુખ્યમંત્રી સાહેબને મળે ત્યારે અહીં ધારાસભ્યને મળવું હોય તો અઘરી વાત વસ્તી હોય, અને એક મુખ્યમંત્રી સાહેબને મળ્યો મને તો ખૂબ આનંદ થયો. પણ આ બધું ક્યારે થયું છે? જ્યારે તમે આપણા વિડીયા શેર કર્યા છે, જ્યારે તમે વિડીયોને એટલો સપોર્ટ કરો છો ત્યારે આ બધું શક્ય બન્યું છે. અને આવો નવો જો સાથ સપોર્ટ રહેશે ને તો હું ઈચ્છા કરું છું પ્રધાનમંત્રીને પણ હું મળું. અને મારી એક અંતરની ઈચ્છા હતી. મેં મુખ્યમંત્રી સાહેબે મને આખી જર્ની કરી પૂછી કે કઈ રીતે તમે આ ચેનલ ચાલુ કરી છે અને કઈ રીતનું તમે કામ કરો છો. એટલે મેં આખું વસ્તુ જણાવ્યું. અને મુખ્યમંત્રી સાહેબ કે અમારે પણ આ વસ્તુ ખાવું હોય તો હું સાહેબ તમે જેથી હુકમ કરો ને તેથી મારે તમને જમાડવા છે. અને સાહેબે બહુ સરળ રીતે અમારું બધાના અમારે 9 જણા ભાવનગરમાં 90 જણામાંથી 9 જણાને 5 કર્યા. એમાંથી હું 5મા નંબરે હતો. અને ખરેખર હૃદયથી ખૂબ જ મુખ્યમંત્રી સાહેબનો આભાર અને ત્યાંની જે કમિટી મેમ્બરો હતા એ બધાનો આભાર. કેમ કે જે મજા આવી છે ને મળીને કે આમ પછી જે મેં ફોટો મૂક્યો અને જે પછી બધા મિત્રોનો ફોન આવ્યા છે, જે લોકો મારા દાંત કાઢતા હતા ને, હું આ રેસીપી બનાવું ને તો મારા દાંત કાઢતા હતા, એ બધા મને અભિનંદન આપે છે. આ બધો સપોર્ટ તમારા થકી થયો છે. એટલે હું તમારો બધાનો દિલથી હૃદયથી આભાર માનું છું. અને મુખ્યમંત્રી સાહેબે મને જે સ્મૃતિ રીતે જે ભેટ આપી છે તે હું તમને બતાવી રહ્યો છું. જો અત્યારે વરસાદ આપણા વાડીમાં ચાલી રહ્યો છે અને આખું ભૂપેન્દ્ર પટેલ સાહેબનું નામ છે. તો આખું ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણને આ વસ્તુ આપી છે અને તમને દેખાડું. જોઈ શકો છો આ કચ્છી કલા છે અને એક સરસ મજાનું એક ભરતકામ કરેલી આ વસ્તુ આપી છે. આપણે દિવાલે ટીંગાડી શકીએ. સરસ મજાનું આપણું પૌરાણિક ભરત જે બેનો જે ભરતા તે વસ્તુ છે. અને હું આ જોઈને તે ખૂબ ખુશ થયો કે આ વસ્તુ એક સામાન્ય માણસને મળી શકે છે. ખૂબ ખૂબ મુખ્યમંત્રી સાહેબનો આભાર. અને અમારા જેવા નાના યુટ્યુબરની તમે જે આ જે નોંધ લીધી છે તે બદલ હું હૃદયથી સાહેબનો આભાર માનું છું.